રાજ્યમાં ચોમાસાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, જેને લઈ સુરત પાલિકા તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે। શહેરના તમામ ખાડીઓ પર એસએમસી કમિશનર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા પાણીઓનો નિકાલ થાય તે માટે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ મેદાને ઉતર્યા હતા, જેમાં કમિશનરે ખાડીઓમાં એકત્રિત થયેલ કચરો સાફ કરવા સૂચના આપવામાં આવી હતી। આ તકે પાલિકાના ડીવાય હેલ્થ કમિશનર આશિક નાયક સહિત ઝોનલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। सूरत महानगरपालिकाના વિવિધ વિભાગો અને ઝોન કક્ષાએથી સમગ્ર સુરત શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના કરવામાં આવી રહી છે। ખાસ કરીને સુરત શહેરમાં વિવિધ ખાડીઓ પસાર થાય છે અને એમની ઝુંબેશ સુરત મહાનગરપાલિકા તરફથી સાફ સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે। એમના સિવાય સ્ટોર્મ વોટર ડ્રેનેજ, ઇનલેટ ચેમ્બર્સ, મેઇન હોલ ચેમ્બર્સ, ઢાંકણ વગેરેની રિપેર્સ, મેન્ટેનન્સ, ફ્લડ ગેટ્સના રિપેર્સ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે। આજે અમે વિવિધ વિભાગો સાથે સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાં જે પણ પ્રી મોન્સૂન કામગીરી થઈ છે, સાફ સફાઈ થઈ છે, ખાડીની સાફ સફાઈ થઈ છે, એમનું ઇન્સ્પેક્શન અને એમની કામગીરી જોવા માટે ટીમ સાથે ઇન્સ્પેક્શન્સ કરી રહ્યા છે।